સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કરાવ્યો હતો। નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાહિત્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ એકતાનગર ખાતે ગુજરાત લાઈવ હુડીઝ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો 2024નો પ્રારંભ કરાયો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી અને નાનોદના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ મેળો આગામી તારીખ 5મી જાન્યુઆરી 2025 સુધી ચાલશે। ગુજરાતભરના લગભગ જિલ્લાઓમાંથી 55 સ્વસહાય જૂથોની 100 જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન વેચાણ કરવામાં આવશે। મંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાની રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો। આ પ્રાદેશિક સરસ મેળામાં ગુજરાતના 33 જિલ્લાના જુદા જુદા ગામના કુલ 55 સ્વસહાય જૂથના બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્મક ચીજવસ્તુઓના વેચાણથી આજીવિકાની ઉત્તમ તક પૂરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉત્તમ તક મળી રહેશે, જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, વાંસની બનાવટ, ગૃહ સુશોભન માટેની વસ્તુઓ, જૂટની બનાવટ, જ્વેલરીની બનાવટ, વટાણકામની વસ્તુઓ, ડ્રેસ મટીરિયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, દોરી વર્કની બનાવટ, ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ, સિઝનેબલ મસાલા અને અથાણા, ફ્રૂટ પ્રોડક્ટ, મધની બનાવટ, ખાસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થતા મિલેટસ પ્રોડક્ટ, ઓર્ગેનિક લાલ ચોખા, મોરિયું, હળદર, નાગલી જેવી ચીજવસ્તુઓનું બહેનો દ્વારા સિંધુ જ વેચાણ આ મેળામાં કરવામાં આવશે। સરદાર સરોવર ડેમ ખાતે સરસ મેળાનું આયોજન થયું, જેનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી, અન્ય પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પોલીસ વડા તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી 53 જેટલી સખી મંડળની બહેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે। આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે, એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુઓ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે। આજ રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલજીના પ્રતિમાના પ્રાંગણમાં એક સરસ મેળાનું જે આયોજન થયું છે, જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આ સરસ મેળામાં 55થી કરતાં પણ વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે કે જેમાં મોટાભાગની બહેનો દ્વારા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં હસ્તકળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, માટીકામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ઘર સુશોભન માટેની વસ્તુઓ અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે બહેનો છે એ લોકોને જ આ મેળામાં ઘણી બધી વસ્તુઓ લઈને એમને પોતાના સ્ટોલ બનાવ્યા છે, જેમાં વાંસની બનાવટો હોય અને સાથે સાથે જે નારિયેળના જે છિલકા છે એમાંથી જે ગણપતિજી બને છે એવા જે સુશોભનની વસ્તુઓ છે એની સાથે સાથે સાજ શૃંગારની પણ વસ્તુઓ આ મેળામાં અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે। સાથે સાથે ખાવાની જે વાત છે કે ભાઈ ટ્રાઇબલ વિસ્તારમાં જે ફૂડ બનતું હોય છે કે ભાઈ જુવારના રોટલા, મકાઈના રોટલા, બાજરીના રોટલાનું જે અહીંયા એક મહત્ત્વ હોય છે અને જે લોકો આ વાનગીને આરોગતા હોય છે, એની સાથે સાથે તહેવારમાં પણ અહીંયા એક ચોખાના રોટલાની અને માંડાની કે જેની ખૂબ જ અહીંયા વિશિષ્ટ એક વાનગી છે કે જે તહેવારના સમય દરમિયાન એનો બનાવવામાં આવે છે અને એની સાથે તુવેરના દાણા અને રીંગણનું શાક હોય કે સાથે સાથે જે શેકેલી જે દાળ હોય છે તુવરની દાળ એનું પણ એક વાનગી બનાવવામાં આવે છે। તો આ બધું જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો કે બહેનો પણ આ જ્યારે ભારત દેશમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યપ્રધાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર છે, ત્યારે આ બહેનોને આગળ આવવા માટે, એમના ઉત્થાન માટે, આર્થિક રીતે એમના ઉત્કર્ષ માટે આ મેળાઓનું જે આયોજન થાય છે કે તેમને
જે બનાવેલી જે વસ્તુઓ છે કે જેમનામાં જે એક કળા છે અને એ કળાને બહાર લાવવા માટે અને સમાજના લોકો પણ એમની એ કળાને જુએ, પીછાણે અને એની સાથે સાથે ખરીદી પણ કરી શકે એ માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ જગ્યા પર જે પૂરું પાડવામાં આવ્યું છે, ત્યારે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.